આવ્યો છું બગદાણા અને સુવિધાની વાત કરીએ ને તો જુઓ અહીંયા રહેવાની સુવિધા સારામાં સારી છે. તમને રૂમ મળી રહેશે અને થોડાક આગળ હાલીને તો તમારે ઘડીક પૂરતું રોકાવવું હોય તો અહીંયા તમારો લગેજ મૂકવાનું છે. તો અહીંયા લગેજ રૂમ છે અને મંદિરની એક્ઝેક્ટ સામે તમે તમારા બૂટ ચંપલ મૂકી શકો છો. એ પણ અહીંયા જોઈ શકો છો. જો બાપ પાસે તારા ગેટની એક્ઝેક્ટ સામે તમે ચપ્પલ મૂકી શકો છો તમારે. આપણે આપણો બૂટ ચપ્પલ કાઢી નાખશું અને અહીંયા મૂકી દઈશું. ગુડ ગાય. એક જ લેવું છે. નાળિયેર લઈ લઈશું અને પ્રસાદી માટે હાલો મિત્રો, હવે જઈએ અંદર બાપા સીતારામના દર્શન કરીએ અને આપ સૌને બધું ખાસ બાપાના દર્શન કરાવીએ. જો મિત્રો, તમે ગેટની અંદર આવો ને તો અહીંયા સાની પ્રસાદી મળે છે. તમે પ્રસાદી લઈ શકો છો. અને અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અને નાથી આગળ હાલો ને તો તમે અહીંયા આ જગ્યાએ શ્રીફળ જે તમે પ્રસાદી લેવો હોય એ વધારી શકો છો. હવે અહીં જોઈ રહ્યો ગ્લાસ સંચમ. હા, ચોક થઈ ગયો છે. થઈ ગયું છે. શ્રીફળ વધારી લીધું છે. હવે કાળ ભૈરવ દાદા દર્શન કરી લીધું. કાળ ભૈરવ દાદા દર્શન કરી લીધા છે ને હવે જઈશું આપણે ગાદી મંદિર. હમણાં તો વરસાદ બાપા સીતારામ. તો મિત્રો, ગાદી મંદિરના દર્શન કરી લીધા છે. હવે જઈશું આપણે સમાધિ મંદિર તરફ, જે ગાદી મંદિરની પડખે છે.
જવાની છે હવે પાછા દર્શન કરી ઘરે સુધી ભેગા આ છે સુંદર મજાનું મંદિર બાપા સીતારામ અને એના પ્રભુ શ્રી રામનું મંદિર. મિત્રો જ્યારે બાપુ દેવ થઈ ગયા ને ત્યારે બાપુને અહીંયા અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો હતો અને પછી અહીંયા સમાધિ મંદિર બનાવવામાં આવ્યું છે ગોવિંદાસ બાપાનું. મિત્રો સમાધિ મંદિરના દર્શન કરી લીધા ને હવે આપ સૌને બતાવીશ છે બાપુ હયાત હતા ત્યારે જે વાસણો અને એવું જે વાપરતા ને એ આપ સૌને બતાવીશ. બધી વસ્તુ સંભાળીને રાખવામાં આવી છે. આ બધી બાપા સીતારામની જૂની વસ્તુ છે જે બાપા હયાત હતા ને ત્યારે આ બધી વસ્તુ વાપરતા અને જે ભાવિ ભક્તો આવતા એને સંભાળતા. અને મિત્રો અહીંયા આ છે ગાદી મંદિર અને અહીંયા છે બાપુની બંડી. તમે અહીંયા જોઈ શકો છો હજી એમનેમ ને એમનેમ રાખવામાં આવી છે. અને આ છે ગાદી મંદિર. આ એ જ ગાદી મંદિર છે. જો તમે જે બાપાનું જે ફિલ્મ આવેલું છે એમાં જે આ તમે આશ્રમ જોવો છો અને એનો ઈ આશ્રમ એમનેમ ને એમનેમ રાખેલો છે. અને બાપુએ 3 વખત દેશને જ્યારે જરૂર પડી ને ત્યારે આશ્રમ અને એની આ બંડીને આ જે વાસણ જોવો છો ને એની હરાજી કરી હતી બાપા સીતારામ. હવે એ મંદિર દેખાડીશ જ્યાં બાપા સમાધિ કરતા વડલાની નીચે. ચાલો આપણે છીએ. રૂડું રૂપાળું બગદાણા ધામ. આ છે મિત્રો સમાધિ મંદિર જ્યાં બાપા સમાધિમાં બેઠતા. મિત્રો સમાધિ મંદિરની પાછળ ત્યાં તમે કૂવો જોવો છો ને એ જે એક વેપારી આવ્યો હતો એને કીધું હતું ને પ્રેમદાસ બાપુને કે તમે મશીન મુકાવી ગયો અને નાની નાની દીકરીઓ પાણી ભરે છે. એ પ્રેમદાસ બાપુએ કીધું હતું બોલાવીને બહેનોને કે શું તારું મશીન સીતારામ બોલશે. અને બીજી બહેનો આવીને બોલ્યું બાપાએ કીધું બોલો બાપા સીતારામ. બધી દીકરીઓ બોલી હતી કે બાપા સીતારામ. મિત્રો આ વડલામાં બાપા સીતારામની મુખ દેખાય છે. તમે જોવો છો અમે આમ ધ્યાન મંદિરમાં તમે આવીને તમે 2 મિનિટ ખાલી ધ્યાન કરો ને તો તમને સીતારામનો નાદ સંભળાશે. આ એવું રૂડું છે બગદાણા. આ જે આર્કિટેક્ટ કરેલું છે ને એ અત્યારે અયોધ્યામાં જે આર્કિટેક્ટ કર્યું છે ને એ જ આર્કિટેક્ટે આ ભજનદાસ બાપુના મંદિરનું આર્કિટેક્ટ કરેલું છે. જો આ કિલાકૃતિ કેવી સરસ મજાની દોરેલી છે આખા મંદિરમાં. મિત્રો આપણે ગાદી મંદિર, સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરી લીધા. હવે જ્યાં બાપાનું મંદિર બનાવવામાં આવેલું છે, જ્યાં ચાંદીની મૂર્તિ રાખવામાં આવેલી છે ને એ મતલબ મૂર્તિને નિરખીને જુઓ ને તો સાક્ષાત બાપાના દર્શન થાય છે એ મૂર્તિની અંદર. તો આપ સૌને દેખાડું, જો થાય તો આપ સૌને દર્શન કરાવીશ ભજનદાસ બાપાના. ચાલો.
અંદર સેવાભાવી ભક્તો છે એટલે એ લગભગ નાય પાડી શકે આપણને, એટલે આપણે તમને અહીંથી જ હું દર્શન કરાવી દઉં. મિત્રો આ મંદિરની જે કલાકૃતિ છે ને એ જોવો તમે, એ સુંદર મજાની છે. આ જ કલાકૃતિ અત્યારે તમે જ્યાં અયોધ્યા જાઓ ને ના પણ જોવા મળશે. અને મિત્રો જે સમયે રામજીને અયોધ્યામાં બેસાડવામાં આવ્યા ને એ જ સમયે અને એ જ દીએ અહીંયા બગદાણામાં ભજનદાસ બાપાના જે ભજનદાસ બાપાના પ્રભુ છે એને બેસાડવામાં આવેલા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો રામચંદ્ર. અહીંયા ગણપતિ દાદા છે અને અહીંયા ભજનદાસ. અને તો મંદિરની બહાર નીકળવાનો નજારો તમે જોઈ શકો, સરસ મજાનો. સરસ મજાનો નજારો. અને અહીંયા તમે આવો ને તમારા મનને એકદમ શાંતિ મળે. એવું રૂડું છે મારું બગદાણા ધામ. અને મિત્રો આ તમે કબૂતરા જોઈ શકો છો ને, એ જ્યારે આરતી થાય ને ત્યારે આ મંદિરની પરિક્રમા કરે છે બધાય કબૂતરા. હે બલિહારી. તો મિત્રો બાપાના દર્શન કરી લીધા અને જે આ બગદાણા અન્નપૂર્ણા ધામ તરીકે ઓળખાય છે, આપ સૌને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરાવું. તો મિત્રો સાક્ષાત લક્ષ્મીજી જ્યારે ભજનદાસ બાપુ હયાત હતા ને ત્યારે આવ્યા હતા અને ભજનદાસ બાપુએ કીધું હતું કે તમે અહીંયા અન્નપૂર્ણા મા તરીકે અહીંયા તમે બિરાજમાન થાય. તે સમયથી બગદાણામાં અન્ન કોઈ કાળે ખૂટ્યું જ નથી, એટલે ખૂટવાનું પણ નથી, કેમ કે જ્યાં અન્નપૂર્ણા માનો વાસ હોય અને બાપા સીતારામનું નામ હોય ને અન્નની તો કમી હોય જ નહીં. સારું લાગે મસ્ત. બાપા સીતારામ. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી. મિત્રો મંદિરની પાછળ બાપા જે હતા ને 4 વખતની ગાડી જે બાપા ફરતા એ ગાડીના દર્શન કરાવવા સૌને. આ એ જ 4 વ્હીલ છે જેમાં બાપા જાજુ ફેર્યા તો નથી ત્યાં 4 વ્હીલમાં, કેમ કે જાજ હતા એ પગપાળા જ નીકળી જતા યાત્રા કરવા માટે. આ એ જ 4 વ્હીલ છે. બાપા સીતારામ. મંદિરની પાછળ એટલા વૃક્ષો છે ને જ્યાં તમે બાપાના દર્શન કરીને બેસી શકો છો.